હાલ ગુજરાતમાં ખેડૂતો પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી કચ્છના ખેડૂત હોય, સુરેન્દ્રનગરના હોય, મોરબીના હોય કે રાજ્યના અન્ય વિસ્તારોના કેમ ન હોય, બધા જ ખેડૂતો છે તેના ખેતરમાં જો વીજ લાઈન પસાર થતી હોય તો તેના માટે મુશ્કેલીનું સર્જન ભવિષ્યમાં પણ થવાનું છે। એટલા માટે થઈને વર્તમાનમાં આંદોલનો થઈ રહ્યા છે। અંતર્ગત આપણે જોયું કે રાજકીય પાર્ટીઓ છે પણ ક્યાંક ખેડૂતો માટે લડત લડી રહી છે। એમાં આપણે જોયું કે પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું, પરંતુ ત્યાં રાજકીય દાવપેચ રમાયા અને રેલી છે નિષ્ફળ રહી હતી। પરંતુ મોરબીના જેતપરના જે ખેડૂતો છે અત્યારે આંદોલન કરી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેઓ ખેડૂત માટે ફરી એક વખત પદયાત્રા યોજશે અને તે માટે થઈને આયોજન કરાયું છે। ત્યારે પાલભાઈ આંબલિયા સહિત લાલજી દેસાઈ જે હવે મેદાને ઉતર્યા છે, તેમણે આખું ગણિત સમજાવ્યું હતું કે કઈ રીતના વીજ લાઈન નખાશે, કોને કેટલું નુકસાન થશે, તેના વિશે જ વાત કરવી છે। ત્યારે નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં સતત એક સમાચાર વધુ આવી રહ્યા છે કે ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે, જગતનો તાત છે, રસ્તે રજડી રહ્યો છે। એક બાજુ અત્યારે ખેતી અને વાવણીનો સમય છે તો બીજી બાજુ અત્યારે આંદોલનો ખેડૂતને કરવા પડી રહ્યા છે। આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે રાજકીય રંગ મળતો હોય છે તો ઘણી વખત આંદોલન વિખરાઈ જતા હોય છે, અમુક અંશે સફળતા મળતી હોય છે। આપણે મોરબીના જેતપરમાં તો હજુ ઉપવાસ આંદોલન ચાલી જ રહ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસે જાહેરાત કરી છે કે ખેડૂતો માટે તે પદયાત્રા યોજશે અને આંદોલન કરશે। ત્યારે પાલભાઈ સહિત લાલજીભાઈ દેસાઈ સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને ઉતર્યા છે। તે આખા આંદોલન અને જે સભા યોજવાની છે તેઓ પદયાત્રાના અને આગામી દિવસોના પ્લાનિંગ માટે જ્યારે કચ્છ જઈ રહ્યા હતા એ દરમિયાન તેઓ રસ્તા પર ઊભીને વીજ લાઈનો બતાવી હતી કે કઈ રીતના આગામી દિવસોમાં ખેડૂતોના ખેતરમાં વીજ લાઈનો નીકળશે। અને એ તો ખાલી માત્ર મોટી વીજ લાઈનો જ હતી, પરંતુ નાની નાની ઘણી બધી એવી વીજ લાઈનો નીકળવાની છે જે ખેડૂતના ખેતરને ખૂંદી નાખવાની છે। શું કર્યા છે લાલજી દેસાઈ, તેમણે બતાવ્યું હતું કે કઈ રીતની વીજ લાઈનો નખાવાની છે। સાથે જ પાલભાઈએ પણ સમજાવ્યું હતું ખેડૂતોને કે કઈ રીતનું આખું આગામી ભવિષ્યમાં કાર્યવાહી થવાની છે અને ખેડૂતો છે તેના માટે મુશ્કેલીનું સર્જન થવાનું છે। શું કહી રહ્યા છે પાલભાઈ, તેના પર નજર કરીએ। મિત્રો, તમે અત્યારે જોતા હશો પાલભાઈ, રઘુભાઈ, ભાઈ દેવ ને ચેતન, અમે લોકો બધા જ અત્યારે અહીંયા માળિયાથી કચ્છ તરફ જવા નીકળ્યા છીએ। સુરજબારી પુલ ઉપર જઈએ એ પહેલા તમે એક વખત આ રાક્ષસ જેવા, ભૂંડ જેવા ઉદ્યોગપતિઓના થાંભલાઓના ઝુંડ જુઓ। આ પૈસા ભૂખ્યા ભૂંડના થાંભલાઓના ઝુંડ, એક વખત જરા કેમેરો કરો, આ થાંભલાઓના ઝાડા જુઓ। આ બાજુ ભાઈ જરા પાછળ, પાલભાઈની પાછળ કરો, તમને દેખાશે। હું મારી વાતને બહુ જ ટૂંકમાં કહીને પાલભાઈને વિનંતી કરીશ કે વાત કરે। ગુજરાતમાં આવા એક પછી એક લાઈનમાં, આ તો હજુ 4-5 લાઈન તમને દેખાય છે, 6-7 લાઈન દેખાય છે, 100 લાઈન નીકળવાની છે। 1.5 લાખ થાંભલાઓ, 5.5 લાખ ખેડૂત પરિવારો, 38 લાખ ગાયકવાડી વીઘા અને 57 લાખ કાઠિયાવાડી વીઘા, એ આમાં આ ઉદ્યોગપતિઓના પાપે અને આ લૂંટારી સરકારના પાપે ગુજરાતના ખેડૂતો, તમે વિચાર તો કરો કે તમારા ગામમાં, તમારા ખેતરમાં આવી રીતે થાંભલાના ઝાડા રચાશે તો આપણા ખેડૂતો ખેતી ક્યાં કરશે, માલઢોર ક્યાં જશે, લોકો ક્યાં જઈને રડશે રોટલો? એ આખું તમે જુઓ, ઝાડા લાગી ગયા છે। આ ઝાડાઓ સામેની લડાઈ છે અને આ લડાઈ માટે પાલભાઈ તમારું શું કહેવાનું? ભાઈ લાલજીભાઈ, આ વીજ લાઈનો જે પડે છે આ તમે જોઉં, હું વારે જ્યારથી આજથી 6 મહિના પહેલાથી જ્યારે ત્યાંથી સભાઓ ચાલુ કરી ત્યારે કહું છું કે આખું ગુજરાત કરોડિયાનું ઝાડું થઈ જશે। આ જે પરિસ્થિતિ છે, આવીને આવી પરિસ્થિતિ ગુજરાતમાં બધે જ થવાની છે। 100 લાઈનો જે તમે કહો છો ને લાલજીભાઈ, એ તો મોટી લાઈનો, 400 કેવી કે એનાથી મોટી લાઈનો નીકળવાની છે, 765 કેવી, 800 કેવી, 1200 કેવી, 1600 કેવી, પણ જે એનાથી નીચેની 220 કેવીની લાઈનો, 128 કેવીની લાઈનો, 66 કેવીની લાઈનો, એ 100 નહીં 2000 લાઈનો નીકળવાની છે। કારણ કે એ લાઈનો પાવર ભેગો કરી અને આમાં નાખે અને ત્યાર પછી મોટી લાઈનોના માધ્યમથી ગુજરાત બહાર આ લાઈનો જાય, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। અને ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે 26 તારીખે સવારે 9 વાગે સતી માતાના આશીર્વાદ લઈ અને જગતનો તાત એ સરકારના નાથ પાસે, એટલે કે સરકારના નાથ એટલે કે નાગરિકો વચ્ચેથી થઈ
અને જગતના નાથ પાસે જવાનો છે કે આ સરકારને સદબુદ્ધિ આપો. 500 કિલોમીટરની પદયાત્રા એ વ્રજવાણીથી ચાલુ કરી વચ્ચે લાકડિયા, માળિયા, ત્યાંથી શું કહેવાય આમરણ, આ બાજુથી કોંઢ, ત્યાંથી વાંકાનેર, ત્યાંથી ટંકારા, ત્યાંથી જામનગર તરફ અને જામનગર તરફથી દ્વારકા. આ પદયાત્રામાં આખા ગુજરાતના ખેડૂતોને 26 તારીખે સવારે 9 વાગે વ્રજવાણી સતી માતાના આશીર્વાદ લેવા માટે પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે આહવાન, હાકલ અને આમંત્રણ. આ લડાઈ માટેનું બધા લોકોને આમ કહે ને કે હવે તો કે છે કે ખેડૂત બોલે એક જ વાણી, 26 જૂને વ્રજવાણી. તો 26 જૂને વ્રજવાણી અને 30 તારીખે કોંઢ. આ જે છે કોંઢથી દ્વારકા અને વ્રજવાણીથી દ્વારકા, આ લગાતાર યાત્રામાં મહેશભાઈ રાજકોટિયા પણ અત્યારે જોડાઈ ગયા છે. અમે લોકો ભચાઉ મિટિંગ કરવા માટે નીકળ્યા છીએ. કચ્છની તૈયારી ચાલે છે, બીજી બાજુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો પણ પોતાની તૈયારીઓની મિટિંગો કરી રહ્યા છે. જય જવાન, જય કિસાન. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.